અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી પણ હતી તો અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ, ઇસ્કોન, પ્રહલાદનગર, એસજી હાઈવે પર વરસાદ વરસી રહ્યો છે તો સેટેલાઇટ, વેજલપુર, મકરબામાં પણ વરસાદ વરસી રહ્યો છે। રામદેવનગર, જોધપુર સહિતમાં વરસાદ, કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। તો અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। પવન સાથે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન ખાતાની જે પ્રકારથી આગાહી પણ હતી, ઇસ્કોન, પ્રહલાદનગર, એસજી હાઈવે જેવા વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો સેટેલાઇટ, વેજલપુર, મકરબામાં પણ વરસાદ વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। એકાએક વાતાવરણમાં પલટો, જે બાદ અમદાવાદમાં ધોધમાર વરસાદ। તો સંવાદદાતા વિભુ લાઈવ જોડાય છે વધુ માહિતી આપવા માટે। વિભુ, અચાનક વરસાદ ધોધમાર અમદાવાદમાં જોવા મળી રહ્યો છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? લુબના અત્યારે ગુજરાતની નજીક ત્રણ સિસ્ટમો સક્રિય છે અને તેના કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા, ઉકળાટ થઈ રહ્યો હતો, પરંતુ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને આજે રજા છે અને રજામાં પણ લોકો મોસમની મજા માણી શકે એટલી સરસ મોસમ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે। અમદાવાદ શહેરના એસજી હાઈવે, એસપી રિંગ રોડ, પ્રહલાદનગર સહિતના જે વિસ્તારો છે કે ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને આ મોસમ છે તે પણ આહલાદક બની છે, કારણ કે અમદાવાદવાસીઓ પણ ખૂબ જ સારા વરસાદની રાહ છે તે જોતા હોય છે। પરંતુ સમસ્યા એ પણ છે કે થોડા પણ વરસાદમાં અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે થતી હોય છે, પરંતુ આજે રજાનો માહોલ છે તેના કારણે લોકો ઘરની અંદર જ છે, જેના કારણે પાણી ભરાણા હશે તો લોકો ફસાશે નહીં। પરંતુ અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે, એટલે કે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સાથે જ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। અત્યારે અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તાર છે અને પ્રહલાદનગર વિસ્તારમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। સાથે બોપલથી લઈ અને અનેક વિસ્તારમાં છે વરસાદી માહોલ બનતા અમદાવાદીઓ પણ ખૂબ જ ખુશ છે તે જોવા મળી રહ્યા છે। પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે, સાથે જ અમદાવાદ સહિતના જે જિલ્લાઓ છે કે ત્યાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ પણ જોવા મળશે। બિલકુલ વિભુબેન, જે પ્રકારથી થંડરસ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે તો કયા પ્રકારની આગાહી છે અમદાવાદ માટે? કેવી થંડરસ્ટોર્મની અસર રહેશે અને કેટલા દિવસ સુધી વરસાદની સંભાવના રહેશે? લુબના, જે રીતે અમદાવાદ શહેરમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અને ફરી એક વખત માહોલ બતાવવા માંગીશ કે અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે વરસાદ છે તે ખૂબ જ ઓછો થતો હોય, એટલે જ સારા વરસાદની રાહ છે તે જોઈ રહેતા હોય છે। પરંતુ અત્યારે જે રીતે વરસાદ શરૂ થયો છે, હજી 10 થી 15 મિનિટ વરસાદની શરૂઆત થઈ છે, ત્યાં જ અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ ઉપર અત્યારે પાણી છે તે જોવા મળી રહ્યા છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થતી હોય છે ત્યારે જે પવનની ગતિ છે તે પણ તેજ થઈ જતી હોય છે, એટલે કે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા હોય છે અને સાથે જ ભારે વરસાદની પણ આગાહી છે તે કરવામાં આવી છે। એટલે આગામી 5 દિવસ તો હજુ વરસાદી માહોલ છે તે અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં યથાવત રહેશે, એટલે કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર કે કચ્છ, તમામ જિલ્લાઓમાં અત્યારે વરસાદી માહોલ છે તે જામી રહ્યો છે। પરંતુ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છે તે બંધાયેલા જોવા મળી રહ્યા હતા, પરંતુ વરસાદ નહોતો થતો ત્યારે અમદાવાદવાસીઓ પણ રાહ જોઈ રહ્યા હતા કે સારો વરસાદ થાય, ત્યારે અત્યારે વરસાદની શરૂઆત છે અમદાવાદ શહેરમાં થઈ ગઈ છે, અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત। સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને પગલે દેવઘાટ ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। ધોધમાં હાલ ભારે પાણીની આવક થઈ છે। જંગલ વિસ્તારમાંથી આ ધોધમાં પાણી આવે છે। ચોમાસાની ઋતુમાં ઉમરપાડા તાલુકામાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે। દૂર દૂરથી પ્રવાસીઓ આ ધોધનો નજારો જોવા માટે આવે છે। તો ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ, દેવઘાટ ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। ખૂબ જ સુંદર નજારો ચોમાસામાં આ વિસ્તારમાં જોવા મળતો હોય છે। દેવઘાટ ધોધનો અદ્ભુત નજારો।
તો આ તરફ સુરતના બારડોલી પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. બારડોલીના નજીકથી પણ મીંઢોળા નદી પસાર થાય છે. મીંઢોળા નદી ગાંડીતુર બનતા આસપાસના ઘરોમાં પાણીમાં ગરકાવ થયા છે. આ દ્રશ્ય છે બારડોલીના તલાવડી વિસ્તારના, કે જ્યાં મીંઢોળા નદીના પાણી ફરી વળ્યા હતા. અનેક ઘરો પાણીમાં ગરકાવ થતા ફરી એકવાર રહીશોને માઠી દશા જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતમાં ગુજરાત સરકારના હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત ઉપરવાસ એટલે કે તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. ખાસ કરીને બારડોલી નગરમાંથી પસાર થતી જે મીંઢોળા નદી છે એ બે કાંઠે વહી રહી છે અને જે પૂરની સ્થિતિ જોતા બારડોલી નગરના વોર્ડ નંબર 9ની અંદર આવેલા તલાવડી વિસ્તારની અંદર આજે ઘણા ઘરોની અંદર આજે મીંઢોળા નદીના પાણીએ પ્રવેશ ધસમસતો પ્રવાહ જે આ ઘરોની અંદર પ્રવેશી ગયો છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે બારડોલી નગરપાલિકા મત વિસ્તાર વોર્ડ નંબર 9ની અંદર આજે તલાવડી વિસ્તાર છે. તલાવડી વિસ્તારની અંદર આજે મીંઢોળા નદીના જે પૂરના પાણી પ્રવેશતા લોકોના ઘરોમાં જે આજે પૂરના પાણી ભરાતા લોકોના ઘર વખરીના સામાનને પણ નુકસાન થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે. ખાસ કરીને દ્રશ્યમાં જોઈ શકો છો કે આ મીંઢોળા નદીનો ધસમસતો પ્રવાહ જે તાપી જિલ્લાની અંદર જે ધોધમાર છેલ્લા 24 કલાકથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે મીંઢોળા નદીની અંદર હાલ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. અને આ દ્રશ્યમાં જોઈ શકો છો કે તલાવડી વિસ્તાર જે હર હંમેશ જ્યારે મીંઢોળા નદીની અંદર પૂર આવતો હોય છે એ સમય દરમિયાન અનેક ઘરોની અંદર જે આ પૂરના પાણી પ્રવેશતા સ્થાનિકોની હાલત દયનીય થવા પામી છે. વહીવટીતંત્રએ પણ અનેક વખત રજૂઆત કરી છે અને વહીવટીતંત્રએ પણ કીધું છે કે મીંઢોળા નદીના જળસ્તર વધે છે, જે અંતર્ગત લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની પણ અગમચેતીના ભાગરૂપે સૂચનાઓ પણ આપી દેવામાં આવી હતી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.